નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. અમદાવાદમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન. ડેરી હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર તપાસ ચાલી રહી છે. આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં એકમો પર તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસની કામગીરી અહીં આરંભાઈ છે. આઈટીના 75 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. 13 સ્થળોએ આ સર્ચ ચાલી રહ્યું છે. દરોડા પાડવામાં આવ્યા છે. આઈટીના 75 થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામેલ છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં સપાટો બોલાવ્યો છે. હોટેલ સાથે સંકળાયેલા જે વ્યવસાય છે તેમને પણ આઈટીની રેડનો સામનો કરવો પડી રહ્યો છે. ડેરી અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર તપાસ કરવામાં આવી રહી છે. આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં અલગ અલગ જે એકમો છે તેની ઉપર આઈટીની ટીમ ત્રાટકી છે. 13 સ્થળોએ આ દરોડા અને તપાસની કામગીરી હાથ ધરાઈ છે અને સંભવતઃ બિનહિસાબી રોકડ જે છે તે પણ ઝડપાઈ શકે છે. આશ્રમ રોડ વિસ્તારના અલગ અલગ એકમો પર આ તવાઈ 75 થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે અને 13 થી વધુ સ્થળો પર આ સર્ચ ચાલી રહ્યું છે. બની શકે કે અહીં કરોડોના જ વ્યવહાર છે તેને લઈને પણ અનેક વિગતો આઈટીના અધિકારીઓને મળે. આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેરી અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા જે એકમો છે તેની ઉપર આઈટીની ટીમ ત્રાટકી છે. સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બિનહિસાબી રોકડ ઝડપાઈ શકે છે અને સાથે જ હવે બેંક ડિટેલ્સ અને તમામ ડિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે. હવે આગળ વાત મહાસંગ્રામની. મહત્વપૂર્ણ સમાચાર. મહેસાણાના વિજાપુર ભાજપમાં ભડકો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને વિજાપુરમાં ટિકિટ મળી. પેટા ચૂંટણી માટે ટિકિટ અપાતા ભાજપમાં ભડકો થયો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કુકરવાડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રહેલા ગોવિંદભાઈ પટેલનું રાજીનામું. ગોવિંદ પટેલે તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું. ભાજપ કાર્યકરને ટિકિટ ન આપતા નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસથી આવેલાને ટિકિટ આપતા રોષ દર્શાવવામાં આવ્યો છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, વિજાપુરમાં પેટા ચૂંટણી માટે સીજે ચાવડા પર પસંદગીનું કળશ ઢોળ્યું છે ભાજપે અને હવે ભડકાના એંધાણ. શું જાણકારી? ચોક્કસથી દીપા જણાવી દઉં કે ગત રોજ ભાજપ દ્વારા જે વિજાપુર પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈ ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ઉમેદવારમાં કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા છે સીજે ચાવડા તેમને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે વિજાપુરમાં આજરોજ જે ભડકો હોય છે તે જોવા મળી રહ્યો છે. સીજે ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હોય છે તે જોવા મળી રહી છે. જેને લઈ કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. કુકરવાડાના ગોવિંદભાઈ પટેલ દ્વારા વિજાપુર તાલુકા પ્રમુખને આજરોજ રાજીનામું સોંપ્યું છે. પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટ ન અપાતા કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપતા તેમને દ્વારા જે નારાજગી હોય છે તે વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ કેટલાક રાજીનામા પડે તેવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે. જી આભાર કેતન, જાણકારી આપવા માટે. તો હજુ પણ કેટલાક રાજીનામા પડી શકે છે. ગોવિંદ પટેલે તો પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી છે અને સાથે જ તેમણે તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું પણ સોંપી દીધું છે. જેનું કોઈ માપ નથી. આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છે અહીંયા આ પાર્ટીની અંદર. તારું પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આયાથી કાર્યકર્તાઓને મૂકવા પડ્યા? અને જે મૂળગામી કાર્યકર્તાઓ શું, મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ શું, એનું ભવિષ્ય શું? અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે. પાર્ટીની અંદર 1995 થી હું પણ ટિકિટ માગું છું. છેલ્લા 8 ટર્મથી મેં ટિકિટ માગી છે પણ પાર્ટીએ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી. ગોવિંદભાઈએ કહ્યું, હું કેસરિયા રંગે જ રંગાયેલો છું. ભાજપ અને પીએમને હાનિ થાય તેવું નહીં કહું. આમ કહીને તેમણે અન્ય પક્ષમાં જોડાવવાની વાતનો છેદ પણ ઉડાડી દીધો.
અને પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાતી લોકોને જ આપવાની હોય તો અમારી પાર્ટીમાં રહીને કરવું છે શું? હા, જન્મથી 1966થી જનસંઘ જ્યારે RSS જ્યારે જોઈન કર્યું ત્યારથી હું આજ સુધી કેસરિયા રંગે જ રંગાયેલો છું. ભવિષ્યની અંદર પણ હું કેસરીયો જ રહીશ. હું નરેન્દ્રભાઈને ક્યારેય પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું. પણ બહુ થઈ ગયું, હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું. કોંગ્રેસનો હાથ છોડનારા પર ધાનાણી ખૂબ વરસ્યા. પરેશ ધાનાણીના પક્ષ પલટુઓ પર શાબ્દિક પ્રહાર. પક્ષે નક્કી કર્યું છે હવે સહન કરવાનું નથી. પક્ષ છોડનારાને હવે કોઈ પાછા નથી લેવાના. ઘર સુધારી લઈએ, આખું જગત સારું થઈ જશે. ભારતીય જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભા મારું કાર્યકર્તાઓ પાયાના વફાદાર અને ગાભા મારું કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે. કોંગ્રેસ છોડનારાઓને ભાજપથી ટિકિટ મળતા ટોણો માર્યો. પરેશ ધાનાણીએ ભાજપ પર ટોણો માર્યો. ભાજપના પાયાના વફાદાર કાર્યકરો કચડાઈ રહ્યા છે. ભાજપના ગાફામારું કાર્યકરો કચડાઈ રહ્યા છે. બનાસકાંઠા બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવારનું મામેરું ભરવા આહવાન. પરેશ ધાનાણીએ કહ્યું, દીકરીએ વતન પિયર માંગણે ખોળો પાથર્યો છે. દીકરીએ માંગવું ન જોઈએ. આપણે બધાએ મામેરું ભરી દેવાનું છે. તાલુકાની લાડલી દીકરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એના વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથર્યો છે ત્યારે દીકરીને માંગવો ન પડે. આપણે સૌ હાગમટે આખો જિલ્લો લોટકું મામેરું ભરીએ. જૂનાગઢમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પર પૈસાનો વરસાદનો વિડીયો વાયરલ થયો છે. માણાવદર બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી પર પૈસાનો વરસાદ કરાયો. માણાવદરના મરમઠ ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. અરવિંદ લાડાણીના સમર્થકો અને કાર્યકરોએ તેના પર રૂપિયા ઉડાડતા હોય તેવા વિડીયો વાયરલ થયા. બોટાદ ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ. મતદાન જાગૃતિ માટે શરૂ કર્યું અભિયાન. જ્યોતિર્ગામ સર્કલ પર પસાર થતા વાહનો પર અલગ અલગ સૂત્રોવાળા સ્ટીકર અને બેનરો લગાવવામાં આવ્યા. લોકો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું. સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ બોટાદ દ્વારા અલગ અલગ વાહનોની આગળ પાછળ સાઈડમાં બેનરો સ્ટીકરો લગાવવામાં આવે છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો મતદાર તરીકે તકલીફ હોય તો 1950 નંબરના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી અને ગુપ્ત માહિતી જાણવા માટે પણ પબ્લિકને જાગૃત કરવામાં આવે છે, જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, પબ્લિકમાં જાગૃતતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ગીર સોમનાથના ઉનામાં એક મતદાન કેન્દ્ર એવું છે જેમાં માત્ર એક જ મતદાતા છે. જંગલ વિસ્તારમાં આવેલા બાણેજ આશ્રમ પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિહાળી. એકમાત્ર મતદાતા માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે. એકમાત્ર મતદાર માટે 15 લોકોના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. એક જ મતદાતા મતદાન કરે એટલે 100% મતદાન થયું ગણાય. મતદાન મથક સાથે રમણીય ગીર જંગલમાં કલેક્ટરે જાતે કચરો એકત્રિત કરી સફાઈ અભિયાન પણ હાથ ધર્યું. एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं. मैं चुनाव करता हूँ, एक वोट के लिए इतनी अहमियत रखे इतनी सब व्यवस्था करते हैं वो. અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે, અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી, એ એકમાત્ર મતદાર છે અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ નિવેદન આપ્યું છે.
ડેલિગેટ સરપંચ આમ નાગરિક પાસે ટકાવારી માંગી નથી. તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સાચવી આ હોદ્દાને ન્યાય અપાવ્યો છે. ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્ક વિતર્ક. ચાણસ્માના પિંપળ ગામે પ્રચાર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન જાહેરમાં તેમણે આ નિવેદન આપ્યું છે અને હવે તેમના નિવેદન બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાટણ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું આ નિવેદન. તેમણે કહ્યું કે ડેલિગેટ સરપંચ કે સામાન્ય નાગરિક હોય, કોઈ પણ જોડે મેં ટકાવારી નથી માંગી. જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે. ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી. કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી. આ રીતે આ ન્યાય આપ્યો છે. અરવલ્લી ભાજપમાં ભડકો હજુ શાંત નથી થયો. ભીખાજી ઠાકોરના સમર્થનમાં દેખાવો યથાવત છે. મેઘરજ બાદ હવે ભિલોડા તાલુકામાં દેખાવો જોવા મળ્યા. ઠાકોર સમાજના કાર્યકરો વિરોધમાં રેલી યોજશે. મઉ ચોકડી પાસે એકત્રિત થશે કાર્યકરો. ભીખાજીની વિરોધની ના છતાં પણ કાર્યકરોનો વિરોધ યથાવત છે. ભીખાજીને ટિકિટ આપવાની માંગ કાર્યકરોએ યથાવત રાખી છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં તસ્કરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. માંગરોળના તરસાડીમાં આવેલા કેપી પાર્ક 2 માં તસ્કરો થાપ મારી ગયા. કેપી પાર્કમાં ધોળા દિવસે ચોરીને અંજામ આપ્યો. દંપતી ખેતરે અને બાળકો સ્કૂલે ગયા અને તસ્કરો ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવ્યું. અંદાજે રોકડ, સોના, ચાંદીના દાગીના મળી 8.45 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થયા. એક શકમન સીસીટીવીમાં કેદ થયો હતો. હાલ તો કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લિફ્ટનો ઉપયોગ કરતા પહેલા સાવધાન થવાની જરૂર છે. સુરતમાં લિફ્ટમાં પરિવારના 7 લોકો ફસાઈ ગયા. કાપોદ્રાના કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટનો આ બનાવ. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટવાઈ. પરિવારના 7 લોકો લિફ્ટમાં ફસાયા. 2 બાળકોનો પણ સમાવેશ. ફાયરની ટીમે દરવાજો તોડીને તમામને બહાર કાઢ્યા. વલસાડમાં દીપડો દેખાઈ દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. વલસાડના ધડોઈ ગામમાં આંબાવાડીમાં દીપડો આંટાફેરા મારતો નજરે પડ્યો. વાડી પાસેથી એક ગ્રામજને આંટાફેરા મારી રહેલા દીપડાને કેમેરામાં કેદ કર્યો. હાલ દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વલસાડના જંગલ વિસ્તાર તથા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે દીપડાને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યા. રાજ્યમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં H1N1 ના 5 કેસ નોંધાયા, જ્યારે H1N1 ના કેસ સહિત કોરોનાના 2 કેસ પણ નોંધાયા છે. હાલ હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 3 દર્દી ગુજરાતના, જ્યારે 1 દર્દી મધ્યપ્રદેશના હોવાની વિગતો સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે D9, એમાં 4 દર્દી, એટલે એકચ્યુઅલી ગઈકાલે 5 દર્દી H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના હતા અને કોવિડના 2 દર્દી છે. 5 દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે, એટલે કે અત્યારે 4 દર્દીઓ છે. 4માંથી 3 ગુજરાતના, 1 મધ્યપ્રદેશનો. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં કોઈ કારણોસર પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થતા પાણીના ફુવારા ઉડ્યા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ભર ઉનાળે આખા વિસ્તારમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળતા નાગરિકો પરેશાન થયા. બીજી તરફ પ્રશાસનની બેદરકારીના કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થયો. આ ઘટનાક્રમ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિક્રિયા આપી કે સરદારપરા મેઇન રોડ અને કન્યા છાત્રાલય સુધીના રસ્તાનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે. રોડની કામગીરીના કારણે અહીં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું, જેનું સમારકામ શરૂ કરાયું છે. એનો જોઈન્ટ હતો, એ જોઈન્ટ આજે ફરીથી લીકેજ થવાને કારણે ત્યાં પાણી નીકળ્યું હતું. એટલે આમ તો ત્યાં રિપેરિંગની કામગીરી શરૂ જ છે. રોડ બનાવવો છે એટલે લીકેજિંગ એક પણ નહીં રહે અને આવનારા દિવસોમાં ત્યાં ડામર રોડ બનાવવા માટેની કામગીરી થઈ રહી છે. એટલે જ્યાં જ્યાં ડેમેજ થઈ છે તે લાઇનની રિપેરિંગની કામગીરી પણ શરૂ છે. જે એનો જોઈન્ટ હતો
દાહોદના ધાનપુરમાં યોજાયેલા ચાડિયાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. આદિવાસી સમાજના લોકો માંદલ અને વાજંત્રો પર નાચ્યા. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ આદિવાસી ગીતો પર નાચ્યા. આ ચાડિયાના મેળામાં માનવ પ્રતિકૃતિ જેવી લાકડાની ચાડિયાની આકૃતિ તૈયાર કરાઈ છે. તેના હાથ પગ વગેરે પણ કપડું વીંટાળી તેની ટોચ પર નાળિયેર મૂકવામાં આવે છે, જેથી તે માનવીના માથા જેવું લાગે છે. આ ચાડિયાને ઝાડની ટોચ પર રાખી એક વ્યક્તિને પસંદ કરીને તેને ચાડિયો છોડવાનું કહેવામાં આવે છે. વ્યક્તિ જ્યારે ઝાડ પર ચડે છે ત્યારે તેને સ્ત્રીઓ લાકડીથી માર મારે છે. તેમ છતાં જે વ્યક્તિ ચાડિયાની પ્રતિકૃતિને છોડવામાં સફળ થાય છે તેને તે કપડાં લઈ જવાનું કહેવામાં આવે છે. એમાંથી વસ્ત્રો બનાવવાનું કહેવાય છે. શું આપ અંબાજી ગયા અને પ્રસાદ લેવાનું ભૂલી ગયા છો? તો ચિંતા નહીં કરતા, તમને ઓનલાઈન પ્રસાદ મળી જશે. શક્તિપીઠ અંબાજી મંદિરના મોહનથાળ અને ચિક્કીના પ્રસાદની ઓનલાઈન સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવિકો હવે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. ભક્તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની સાઇટ પરથી કોઈપણ પ્રકારના અલગ ચાર્જ વગર પ્રસાદ ઓર્ડર કરી શકે છે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે 1 કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વિતરણ થતું હોય છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને પ્રસાદના 4 પેકેટ એટલે કે માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક પેકેટમાં પ્રસાદના 4 બોક્સ મૂકીને પેકિંગ કરવામાં આવે છે. બાદમાં શ્રદ્ધાળુનું સરનામું સ્ટીકર લગાવી સીલ પેક કરાય છે. ભક્તોને મોડામાં મોડા 4 દિવસમાં પ્રસાદ ઘરે મળી જાય છે. શ્રદ્ધાળુઓ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકે છે. ભાવિકો મંદિરમાં જે કિંમતે પ્રસાદ મળે છે તે જ રીતે કોઈ પણ જાતના ડિલિવરી ચાર્જ વગર પ્રીપેડ ચૂકવણું કરીને ઘરે બેઠા પ્રસાદ મેળવી શકે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. मैं